કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભણીશું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન માટે પહેલાં આપણે એનું સૂત્ર જોઈએ તો વિદ્યુત સ્થિતિમાન બરાબર કાર્યના છેદમાં વિદ્યુત ભાર. એટલે એની સંજ્ઞામાં સૂત્ર થાય વી બરાબર ડબલ્યુના છેદમાં ક્યુ. હવે જો આપણે વ્યાખ્યા જોઈએ તો છેદમાં છે એના માટે મેં આગળના લેક્ચરમાં તમને જણાવ્યું હતું કે છેદ માટે એકમ શબ્દ વાપરવો. તો એકમ ધન વિદ્યુત ભારને એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. હવે જો છેદમાં છે તો મેં અહીં કીધું એમ એકમ ધન વિદ્યુત ભારને, હવે માની લો કે કોઈ વિદ્યુત ભાર છે એને આ બિંદુથી હું આ બિંદુ સુધી લઈ જાઉં છું તો એના માટે મારે જે કાર્ય કરવું પડે તો તેને શું કહેવાય છે? વિદ્યુત સ્થિતિમાન કહેવાય છે. વિદ્યુત સ્થિતિમાન બરાબર કાર્યના છેદમાં વિદ્યુત ભાર. વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા છે વી, કાર્યની વર્ક એટલે ડબલ્યુ અને વિદ્યુત ભાર એટલે ક્યુ. વિદ્યુત ભારનો એકમ કુલમ સી છે. કાર્યનો એસઆઈ એકમ જૂલ જે છે અને વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ એલેક્ઝાન્ડ્રો વોલ્ટાના માનમાં વોલ્ટ વી રાખવામાં આવ્યો છે. કાર્યનો આપણે એકમ જોઈએ તો જૂલ છે, વિદ્યુત ભારનો કુલમ છે અને વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ એલેક્ઝાન્ડ્રો વોલ્ટાના માનમાં વોલ્ટ રાખવામાં આવ્યો છે. એટલે કે જો વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું આવે? વોલ્ટ. બરાબરના બરાબર કાર્ય એટલે થશે જૂલ અને છેદમાં આવશે કુલમ. એટલે થશે એની સંજ્ઞામાં જોઈએ તો વી બરાબર જે, જૂલ એટલે જે અને કુલમ એટલે સી. હવે આપણે જોઈએ તો 1 વોલ્ટની વ્યાખ્યા. જે ઉપરની વ્યાખ્યા આપણે શીખાને એ જ પ્રમાણે એકમ ધન વિદ્યુત ભાર, તો અહીંયા બોલવાનું કે 1 કુલંબ જેટલા ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. ઉપરની વ્યાખ્યા પ્રમાણે જ છે સેમ. કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તેને 1 વોલ્ટ કહે છે. વિદ્યુત સ્થિતિમાનનો માપવા વોલ્ટમીટર વપરાય છે. વોલ્ટમીટરની સંજ્ઞા
એક બાજુ પ્લસ અને એક બાજુ માઇનસ આ રીતે દર્શાવાય છે. અને વોલ્ટમીટર હંમેશા સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. આગળનો પ્રશ્ન સમજવા અને જાણકારી મેળવવા માટે કોમેન્ટ કરો.